સ્પીડ ઓફ 90 રેડી. દાવાવાળી મિલકત આ કોર્ટની હકુમતમાં મોજે ગામ ખાનપુરની સીમમાં આવેલ છે, જેના ખાતા નંબર તથા સર્વે નંબરની વિગત નીચે મુજબ છે. ખાતા નંબર -294, બ્લોક નંબર 219 પૈકી 12, હેક્ટર -0, આરે-90, પ્રતિ આરે-00, જૂનો સર્વે નંબર -201/1, પ્લોટ નંબર -86, બ્લોક નંબર -219 પૈકી 13, હેક્ટર -0, આરે-41, પ્રતિ હેક્ટર આરે-00, જૂનો સર્વે નંબર 201/1, પ્લોટ નંબર -169. પેરેગ્રાફ. દાવાવાળી અરજીની હકીકત મુજબ દાવાવાળી જમીન વાદીના સિરે જંગલ રિઝર્વની સરકારશ્રી દ્વારા પ્રાપ્ત થયેલ છે. વર્ષો અગાઉથી વાદીનો કબજો, ભોગવટો અને વહીવટ ચાલી આવેલ છે. આ જમીન વાદીને ફાળવણી થવા અંગે નાયબ વન સંરક્ષણ શ્રી, ઉત્તર વન વિભાગ, વલસાડના દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. વાદીને સિઝન પ્રમાણે ખેતી કરી ઉપજ લેતા આવેલ છે તથા જમીન મહેસૂલ અને અન્ય વેરા પણ વાદી ભરતા આવેલ છે. દાવાવાળી જમીન બાબતે પ્રતિવાદીઓને કોઈ પણ પ્રકારે લાગભાગ, હક, હિત, હિસ્સો ન હોવા છતાં પ્રતિવાદીઓ સદર જમીનમાં અવારનવાર ઘૂસી જઈ મિલકતને તથા પાકને નુકસાન કરી જમીન હડપ કરવાના પ્રયત્નો કરે છે. તારીખ 14/5/2008 રોજ વાદી દાવાવાળી મિલકતમાં સાફ સફાઈ કરવા ગયેલા ત્યારે પ્રતિવાદીઓ તે મિલકતમાં ઘૂસી આવેલા અને વાદીને મા બેન સમી ગાળો આપેલી, સાફ સફાઈ કરતા અટકાવવા પ્રયત્ન કરેલો અને ધમકી આપેલી કે ભવિષ્યમાં અમો દાવાવાળી મિલકતમાં ઘૂસી જઈશું અને યેનકેન પ્રકારે આ જમીન ઝડપ કરી લઈશું અને ચાલુ વર્ષથી અમો જ ખેતી કરવાના છે. જેથી વાદીએ હાલનો પ્રતિવાદીઓ વિરુદ્ધ દાવાવાળી મિલકત સંદર્ભે જાથુકનો મનાઈ હુકમ સારું દાખલ કરેલ છે. પેરેગ્રાફ. વાદી દ્વારા દાખલ થયેલ દાવા અરજી તથા મનાઈ અરજી ઉપર મારા વિદ્વાન પૂર્વગામી શ્રીએ ફરમાવેલ આવેલ કે હુકમ મુજબ પ્રતિવાદીઓને કાઢવામાં આવેલ સમન્સ નોટિસની બજવણી થતાં પ્રતિવાદીઓ તેમના વિદ્વાન વકીલ શ્રી મારફતે અત્રેની અદાલત સમક્ષ ઉપસ્થિત થયેલ છે. વાદીની દાવા તથા મનાઈ અરજીનો આંક 15થી જવાબ રજૂ કરી વાદીને દાવા અરજી તથા મનાઈ અરજી તદ્દન ખોટી છે અને ચાલવા પાત્ર નથી તેવું જણાવી તથા વાદી ચોખ્ખા હાથે કોર્ટમાં આવેલ નથી તેમજ ખરી હકીકતે દાવાવાળી જમીનનો સર્વે નંબર 201/1 સરકારી દફતરે ચાલતો હતો, જેનો નવો રીસર્વે નંબર -219 હાલમાં સરકારી રેવન્યુ રેકર્ડ ચાલતો હોવાનું અને જંગલ ખાતાએ તેમની જમીન જે ખેડૂત ખેડતા હોય અને કબજેદાર હોય તે ખેડૂતોને ભારત સરકાર તથા ગુજરાત સરકાર તરફથી સરકારી ઠરાવ મુજબ જંગલની જમીન ખેતી માટે આપવાનું નક્કી કરેલું અને તે મુજબ નાયબ વન સંરક્ષણ વલસાડ, ઉત્તર વન વિભાગોએ જંગલની જમીન ખેતી માટે આપવા બાબતનું પ્રમાણપત્ર જે તે ખેડૂતોને આપેલ છે તથા ગુજરાત સરકારે તારીખ 6/10/1992 રોજ સરકારી ઠરાવ નંબર